હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત કરું છું કાચલા રસોઈ ઘરમાં. તો આજે આપણે બનાવવાના છે એકદમ જ જે માર્કેટમાં મળે છે તેવું ચીકુ મિલ્ક શેક. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી મારી આવનારી અવનવી રેસીપીઓ તમને સૌથી પહેલાં મળતી રહે. તો ચાલો બનાવી લઈએ ચીકુ મિલ્ક શેક. તો પહેલાં તો આપણે અહીંયા 5 થી 6 નંગ જેટલા ચીકુ લીધા છે. ચીકુની બરાબર ધોઈ અને તેને આવી રીતે બધી જ છાલો તેની કાઢી લેવાની છે. આવી રીતે તેની બધી છાલો કાઢી લેવાની છે. પછી આપણે ચીકુના આવી રીતના નાના નાના ટુકડા કરી લેવાના છે. તો આપ જોઈ શકો છો આવી રીતે ચીકુના જે સફેદ ભાગ હોય છે તે કાઢી લેવાનો છે, અને એની અંદર રહેલા બિયા પણ કાઢી લેવાના હોય છે. અને પોચા હોય એવા ચીકુ આપણે લેવાના નથી, કારણ કે તે ખાટા હોય છે એટલે આપણું જ્યુસ સારું નહીં થાય. આવી રીતે સારા આપણા કડક ચીકુ હોય તેવા લેવાના છે, પાકી ગયેલા. તો આવી રીતે પછી ટુકડા કરી અને પછી આપણે તેને એક મિક્સર જારમાં એડ કરીશું. પછી આપણે તેમાં સ્વાદ અનુસાર ખાંડ એડ કરીશું. હું અહીં 4 ચમચી જેટલી ખાંડ એડ કરી રહી છું. અને પછી આપણે તેમાં 1 ગ્લાસ જેટલું દૂધ એડ કરીશું. તમને જે પ્રમાણે ગળપણ પસંદ હોય તે પ્રમાણે ખાંડ એડ કરવાની. પછી આપણે તેમાં મિક્સર ગ્રાઇન્ડરમાં એકદમ જ ઝીણું એવું પીસી લેવાનું છે. તો આપ જોઈ શકો છો ખૂબ જ આસાનીથી આપણું ચીકુનું જ્યુસ છે તે તૈયાર થઈ જાય છે. મિલ્કશેક જેવું થઈ ગયું છે. આવી રીતનું ઘટ્ટ રાખવાનું છે. હવે આપણે તેને પહેલાં તો આપણે 1 ગ્લાસમાં કાઢી લેવાનું છે. તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ ઘટ્ટ એવું આપણું ચીકુનું મિલ્કશેક બની ગયું છે. આવી રીતે આપણે મિલ્કશેકને આપણે ગ્લાસમાં કાઢી લેવાનું છે. અને હવે આપણે એક વસ્તુ એવી ઉમેરવાની છે જે ઉમેરવાથી જે ચીકુનું મિલ્કશેક છે તે એકદમ જ બજાર જેવું જ બનશે. તો એમાં આપણે આઈસ્ક્રીમ ઉમેરવાનો છે. તમને જે પણ આઈસ્ક્રીમ પસંદ હોય તે તમે ઉમેરી શકો છો. તો આવી રીતે 2 ચમચી જેટલો આપણે આ આઈસ્ક્રીમ એમાં એડ કરવાનો છે. તો આપ જોઈ શકો છો હું અહીં 2 ચમચી જેટલો આઈસ્ક્રીમ એડ કરી રહી છું. ઉપરથી એડ કરવાનો છે અને પછી આપણે તેની ઉપર કાજુ બદામથી ગાર્નિશ કરવાનું છે. તો આપ જોઈ શકો છો કેટલું સરસ આપણું ચીકુ મિલ્કશેક લાગી રહ્યું છે. ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને આઈસ્ક્રીમનો ટેસ્ટ તો ખૂબ જ સરસ આવે છે. એકદમ બજારમાં મળે તેવું જ આપણું મિલ્કશેક ઘરે બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે. તમે પણ એકવાર આઈસ્ક્રીમ એડ કરીને ચોક્કસ ચીકુનો મિલ્કશેક બનાવજો. બહુ જ ટેસ્ટી બને છે અને બધાને ખૂબ જ ભાવશે. પછી આવી રીતે આઈસ્ક્રીમ એડ કરી અને પછી ચમચીથી તેને એકદમ જ મિક્સ કરી દેવાનું છે. એટલે આઈસ્ક્રીમ છે તે ચીકુના જ્યુસ સાથે એકદમ જ મિક્સ થઈ જશે અને એનો ટેસ્ટ એકદમ જ ફરી જશે. એકદમ જ જે આપણે માર્કેટમાં આપણે એનું મિલ્કશેક પીએ છીએ ચીકુને એવું જ બનીને તૈયાર થઈ જશે. તમે પણ એકવાર ચોક્કસથી આ રીતે બનાવજો. ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવામાં પણ એટલું જ હેલ્ધી છે. તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમને જો મારી આવી અવનવી રેસીપીઓ જોવી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, મારી ચેનલને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.